ગાઈસ કઈ હાય કર હાય તો ફાઇનલી આજે મસ્ત સર પડી ગયા છે. અમે બીજાને જો મેચિંગ કર્યું પણ આજે સોનિયા ભગવાનનું જે અભિયાન છે એ કરવા જવાનું છે. તો એના માટે અમે રેડી થયા છે. બરાબર, હવે ઘરે કોઈ છે ને તો આને માથું મારે ઓરવાનું છે. હવે મને તો આવડતું નહીં, પણ જોઈએ જેવું આપણે છે ઓરવી દઈએ છે. ચાલશે. તો ગાઈસ મને તો વાર્તા આવડતું નહીં, પણ જેવું આપણે જેવું વારીએ આપણે આમ આપ કરવાનું 3 વાર કરવાનું એવું જ આવડે છે. તો ગાઈસ ફાઇનલી એક સ્ટેપ પૂરો થઈ ગયો છે. હવે બીજો સ્ટેપ છે ઓલો ગૂંથો વાળો. તો હવે એ તો આવડતું નહીં, પણ જોઈએ હવે કેવું. મસ્ત હો રહી છે. ચાલો હવે ભાઈ હું નહીં કાઢું છું, મને મસ્ત તૈયાર બેઠ થઈ ગયો છે મસ્ત જોરદાર. તો હવે જવા ચાલ લેવા જવાનું છે. ભાઈ આટલું બધું યાર સારું તૈયાર થયું. પાછું પરારીવાર થવાનું. તો હવે હું તો થોડી વાર મળું. મારું જે કામ છે પૂરું કરતો 4 બાર લાવવાનું છે, લાવી દઉં પછી મળું તમને. આજે અત્યારે ફોન આવી ગયો છે તો અમે લોકો જઈએ છીએ ગામમાં. તો પેલી અભિયાન ચાલુ કરવાનો છે સામે ભગવાનનો. તો ચલો બોલે આ ચપ્પલ પહેરી લીધા છે મેં. તો ગાઈસ તાપ બહુ વધારે છે, કારણ આપણે જે સારું જો જાણું બેન તો પાણી પી લીધું છે. પાણીની બોટલ બી લઈ લીધી છે મસ્ત. ચલો તો ગાઈસ જો આ ભગવાન માટે છે સિંહાસન કહેવાય ને, સિંહાસન છે આખું. કાલે રાત્રે અમે બધાએ બનાવ્યું હતું આખું. જો મસ્ત આખો દિવસ લાગે તો આને કરતાં પણ મસ્ત બન્યું છે. જો આખું આ જે ભગવાનનો જે અભિયાન છે એના માટે બનાવ્યું હતું. તો એ ગાઈસ અભિયાન મસ્ત બાકી રહ્યો છે, ફરી સાંજે કરવાનો છે કારણ કે અત્યારે ના લાગી ગયા છે એટલે. તો હવે મસ્ત જમવા બેઠા. તમે બધા મારી ફેવરેટ વસ્તુ બતાવો. રોટલા, એ બી ઘીવાળા રોટલા અને મગની દાળ, અને એ બી કઈ રસાવાળી. અરે ભાઈ મને મારી ફેવરેટ છે વસ્તુ, બહુ મજા આવે. તમે જો બતાવો તમે, મસ્ત દાળ છે તીખી અને આ ઘીવાળા રોટલા છે. ખરેખર ગાઈસ બહુ મજા આવે ખાવાની રોટલા અને દાળ. હવે જમીન પછી મળો. તો ગાઈસ અત્યારના વાગે છે 4 અને મસ્ત આવડે મસ્ત આરામ કરીને ઉઠી ગયા છે ફાઇનલી જોરદાર. અને આજે તો લાઈવ બી કરજો, અમે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ બી કરતું જે લોકો યુટ્યુબમાં જોવે છે. તો ગાઈસ ખરેખર જ્યારે બી લાઈવ કરું ત્યારે જરૂર આવજો, આપણે વાત કરીશું મસ્ત શાંતિથી. તો અત્યારે બનાવી ચા, મમ્મી તો છે ને ઇધર. તો ગાઈસ ફાઇનલી પાણી લઈ લીધું છે, વધે એવું પોતે પી લેવાનું. એની 1 चम्मच और धीरे से दूसरी चम्मच भी डालनी जरूरी है. मक्खन वाला दूध मस्त થઈ ગઈ છે. તમે જો આ લો પૂરી મસ્ત ચાય બની છે. ઓકે હવે થોડી વાર મસ્ત ચા રેડી થઈ ગઈ છે. પછી ચા પીએ આપણે. આ જાની અમારી શું નામ છે આનું? વોટ ઇઝ યોર નેમ? જો इसका नाम गुली है. गुली આ ગુલી રમાડા છે. જો અમાર ગુલી કે મસ્ત ખાય છે શાંતિથી. અને આપણે જો જોડે ચા પીશું. ચા પીવી છે ગુલી? ચા મસ્ત ચા બની દીધી છે ચોડલા. જો ધરે ગયા છે લાવતા પણ ઇટ્સ ઓકે, આપણે ચા પી લઈએ. ફરી જાણું માટે ચા નથી બનાવી કારણ કે અમે છોકરાઓ પર દયા નહીં ખાતા, એટલે હવે એકલા ચા પી લઈશું આપણે. ચાલો તો ગાઈસ તમારે એક વસ્તુ કેવી છે, આજે 2 દિવસ પહેલાં મારી ભાણી છે ને એના ઘરે ગતી રહી છે અને આ ઘર આવી છે વેકેશન કરવા માટે. તો એની જોડે અત્યારે કોઈ નહીં. તો 2 દિવસથી ભાઈ 2 દિવસથી એ મારો સાલ નહીં છોડતી. એક સેકન્ડે મારા જોડે છે. કાકા એ જે કાકા પેલું કરીએ, આ કરીએ, આ ખાઈએ, પેલું ખાઈએ. આખો દિવસ ભાઈ આખો દિવસ એટલી બધી હેરાન કરે ને યાર વાત જ ના પૂછો તમે. એટલી બધી હેરાન કરે. અત્યારે કોઈ નહીં ને એટલે જો માજો હેરાન આખો દિવસ માજો મને ઊંઘવા ના દે, મને બેહવા ના દે, મને ફોન યુઝ ના કરવા દે, મને ખાવા ના દે. તો તમારે જેવું બી આવું ગાડીઓ હોય તો જો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી આ બહુ કાલ્પન વેડા છે. કેમ એવું કરું છું? બોલ હેડ ગાઈસ ને કે ચાલ કેમ એવું કરું છું? નહીં કહું. કેમ નહીં કહું? મારી કોઈ ફ્રેન્ડ નથી. હા તો કાકાના ફ્રેન્ડ બનાવી દેવાના હવે.
ગોળી હેડો ઇંગ્લિશ મીડિયમ લઈ જાઓ. જો મોર આ બી એક ખાવા માટે જાય ગોળક જાવશે ફાઇનલ જવાનું છે કે ફાઇનલ જવાનું. તો બસ હવે ફાઇનલ જવાનું છે, હવે જઈએ છે ચાલો. આપણા પરિવારની અંદર સમ અને સુરજ ભાવને એકતા રહે એના માટે આપણે 2 ટાઈમ આરતી કરવાની આવે. તમે માતાજીને માનતા હોય, રામદેવજી માનતા હોય, સ્વામિનારાયણને માનતા હોય, પણ કહેવાનો મતલબ આ સત્સંગ ઓમ પિતૃદેવો ભવ, પિતાને દેવ સમાન માનો. તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ જે સ્વામિનારાયણ ભગવાનનું જે અભિયાન હતું તો અમે અત્યારે 20 ઘર કર્યા છે. હવે બીજા કાલ સવારે કરવાના છે. તો ફાઇનલી જાણો તો જમા બેસી ગઈ છે, ભૂખ લાગી છે, મને બી ભૂખ લાગી છે. તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. થેન્ક યુ સો મચ. બાય બાય. કર બાય બાય.